નમસ્કાર મિત્રો, સંવિધાન કેરિયર એકેડમીની યુટ્યુબ ચેનલ પર હું દીક્ષિત પટેલ આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું. આશા છે કે તમે એકદમ સારાવાના હશો અને તમારી તૈયારી પણ સારી ચાલતી હશે. હવે આજે હું પ્રસ્તુત છું તમારી સામે ઇતિહાસના એક નવા સોપાનની સાથે, બરાબર છે. એના પહેલાં આપણે એકેડમીની વાત કરીએ. જે તમને ખ્યાલ જ છે કે આપણી સંવિધાન કેરિયર એકેડમી છે એક પાયોનિયર સંસ્થા છે. જીપીએસસી અને યુપીએસસી બાબતે તમને એક સચોટ માર્ગદર્શન આપવાનો હંમેશા પ્રયત્ન કરે છે. ડૉક્ટર વિકલ્પ કોટવાલ સરના માર્ગદર્શન હેઠળ કેટલાય એસ્પિરન્ટ્સ પોતાની મંજિલ સુધી પહોંચી ચૂક્યા છે. એક સચોટ ઓથેન્ટિક માર્ગદર્શન આપવાનો હંમેશા પ્રયત્ન કરે છે. આ સિવાય આપણા પબ્લિકેશન્સ પણ પોતાના બેન્ચમાર્ક સ્થાપિત કરીને બેઠા છે. તમે ચેકઆઉટ કરી શકો છો અને કોઈ પણ ક્વેરી હોય તો તમે અમારી સંસ્થાનો સંપર્ક કરી શકો છો એની ટાઈમ, બરાબર છે. હવે આપણે ચર્ચા કરીએ છીએ ઇતિહાસની. આપણને ખબર છે કે આપણે ગુજરાતનો ઇતિહાસ ભણવાનું શરૂ કરી ચૂક્યા છીએ. એમાં આપણે હડપ્પિયન સભ્યતા ગુજરાતમાં અને પછી મૌર્યકાળ, ક્ષત્રપકાળ, મૈત્રક વંશ, અનુમૈત્રક સમયની આપણે ચર્ચા શરૂ કરી છે. જેમાં પ્રથમ આપણે ચાવડા વંશ અને ત્યારબાદ સોલંકી વંશ કે જે ગુજરાતનો સુવર્ણ કાળ છે એને ભણવાની શરૂઆત કરેલી છે. સોલંકી વંશમાં પણ આપણે મૂળરાજ સોલંકીની શરૂઆત કરેલી છે અને ત્યારબાદ આપણે છેક ભીમદેવ પ્રથમ સુધી આપણે એની ચર્ચા કરેલી જ છે. તો આ બધા લેક્ચર્સ તમે કન્ટિન્યુઅસ જોતા રહેશો તો લગભગ તમારો જે તૈયારીનો મોટા ભાગનો જે ભારનું વહન થઈ જશે, બરાબર છે. એ હોય ને કે ભાઈ કયા ટોપિકમાં કેટલું વાંચવું, બરાબર છે, કઈ માહિતી એડપ્ટ કરવી. તમે આ સ્લાઇડમાં છે એટલી માહિતી તમે કેરી ફોરવર્ડ કરશો અથવા તો હું કદાચ અહીંયા એડ ના કરેલું હોય પણ હું જે કહું એ પ્રમાણે તમે વાંચશો તો તમારે ડેફિનેટલી તમને એક ખ્યાલ આવી જશે કે ભાઈ તમારે કેટલું વાંચવું કયા ટોપિકમાં, બરાબર છે. અને એ જ આ ક્વિક લેક્ચર શ્રેણીનો મકસદ છે. બાકી આપણને બધા સમજીએ છીએ કે ભાઈ 15 મિનિટ કે 20 મિનિટના લેક્ચરમાં આટલું કરવું પોસિબલ નથી. આમાં કોઈ આખા પૂરા લેક્ચર્સ ના હોય, બરાબર છે. અને એના માટે તો તમારે ક્લાસરૂમમાં આવવું જ પડે, ઇનડેપ્થ બેસવું પડે, સામસામા ચર્ચા કરીએ, હું સમજાવું, તમારા પ્રશ્નોને સોલ્વ કરીએ, બરાબર છે. પ્રોપર ડિસ્કશન થાય ત્યારે તમે ઇતિહાસના ન્યાય આપી શકો કે કોઈ પણ વિષયના તમે ન્યાય આપી શકો. તો અહીંયાથી મકસદ એટલો જ છે કે તમને શું થાય છે કે ઉદ્દેશ્ય એટલો છે કે તમને એક ચોક્કસ માર્ગદર્શન આપવું, બરાબર છે. કેડી કંડારી આપવી કે ભાઈ આ રસ્તે જવાય. અને એટલા માટે જ આપણે અહીંયા બહુ બધી ઇન્ફોર્મેશન લખી જ રાખી હોય છે જેથી આપણો સમય ઓછો બગડે અને તમારે કેટલું કરવું એ ખ્યાલ આવી જાય. તો હવે આપણે શરૂઆત કરીએ. ભીમદેવ પ્રથમ સુધી આપણે જોઈ ચૂક્યા છીએ. હવે આગળ જોઈએ. ત્યારબાદ આવે છે ભીમદેવને આપણે એ પણ ચર્ચા કરી હતી કે ઉદયમતી અને ચોલાદેવી નામની બે રાણીઓ હોય છે. એમાં ઉદયમતીના પુત્ર હોય છે કર્ણદેવ, બરાબર છે. ઇતિહાસ એમને કર્ણદેવ પહેલો કહે છે પણ એમને થોડી ખબર હતી કે એમને પછી પણ કર્ણદેવ આવવાના છે. જોક સપાટ. એમનું નામ હોય છે કર્ણદેવ. ઓબ્વિયસલી બાદમાં પણ એક કર્ણદેવ આવે છે જેની ચર્ચા આપણે કરીશું. એ પણ બહુ ફેમસ છે અલગ કારણોથી લઈને, પણ વોટ એવર. ઉદયમતી ના પુત્ર હોય, ઉદયમતી અને ભીમદેવ પ્રથમના પુત્ર હોય છે એવા કર્ણદેવ ગાદી સંભાળે છે પાટણની. એ વખતનું ગ્રેટેસ્ટ એમ્પાયર છે ગુજરાતનું, ભાઈ, બરાબર છે. 1064માં રાજગાદી સંભાળે છે. પોતે શૈવ ધર્મી હોય છે, બરાબર છે. ભગવાન શિવના પંથને અનુસરે છે. એમના ઉપર કાશ્મીરના એક કવિ હોય છે બિલહણ. આ પણ પૂછાઈ ગયેલો પ્રશ્ન છે. મેં અહીંયા જે પણ હાઇલાઇટ કર્યું છે અલગ રંગથી એ અગત્યનું કર્યું છે. કાશ્મીરના એક કવિ હોય છે બિલહણ. એમની એક રચના છે, કઈ છે? કર્ણસુંદરી. હવે તમે વિચારો કે ગુજરાતના એક રાજા પર કાશ્મીરનો કવિ બિલહણ એક રચના કરે છે જેનું નામ છે કર્ણસુંદરી, જેમાં કર્ણદેવ પહેલાની વાત છે. કન્ફ્યુઝ ના કરતા મિત્રો. આના પછી એક કર્ણદેવ બીજા આવે છે જેનું નામ હોય છે કર્ણદેવ વાઘેલા, બરાબર છે. એને કર્ણગીલો પણ કહેતા હોય છે. એ અલગ રાજા છે. કાશ્મીરના કવિ બિલહણ જેની વાત કરી રહ્યા છે એ સોલંકી વંશના કર્ણદેવ સોલંકીની વાત કરી રહ્યા છે. પેલા કર્ણદેવ વાઘેલા છે. તો બંનેનું નામ કર્ણદેવ છે પણ તમે કન્ફ્યુઝ ના કરતા, ઓકે. તો કાશ્મીરના કવિ જેની વાત કરી રહ્યા છે, ફરીથી કહું છું, બિલહણ એ કર્ણદેવ સોલંકી છે. હવે આ કર્ણદેવની લાઈફમાં એક અલગ જ ટ્રેજેડી ચાલતી હોય છે. કર્ણદેવ રૂપાળા હોય છે, શૂરવીર હોય છે, પરાક્રમી હોય છે, બધા એકદમ પારંગત, બધા શસ્ત્રશાસ્ત્રમાં પારંગત હોય છે. એક સારા શાસક પણ હોય જ છે, બરાબર છે. તો હવે એમના માટે જ્યારે મતલબ યોગ્ય થાય છે, વિવાહ યોગ્ય, એટલે એમના વિવાહ માટે વાતો આવવાની શરૂઆત થાય છે.
તો એમની જે કીર્તિ હોય છે, એમનો યશ હોય છે, મતલબ આ ભારતના વેસ્ટર્ન ભાગમાં ફેલાયેલો હોય છે. તો આજે જે ગોવા છે એની આસપાસનું એક રાજ્ય હોય છે, ત્યાંના જે શાસક હોય છે એમની પુત્રી સુધી આ વાત પહોંચે છે અને મનોમન એવી ઈચ્છા કરે છે કે ભાઈ શું થાય કે એમના લગ્ન આમની સાથે થાય. તો આખી સ્ટોરી છે, મતલબ બહુ જ સુંદર રચના છે. જનરલી આપણે ચર્ચા કરતા હોય, હું તમને શોર્ટમાં કહી દઉં છું, આમ તો બહુ ડિટેલમાં ચર્ચા થઈ શકે પણ આપણી સમયની મર્યાદા છે. તો આ કંઈક ઇમેજ મોકલાવે છે, થોડુંક ફેર વાળી ઇમેજ, બરાબર. એ વખત તો ફોટોસ તો હોતા નથી, તો પેઇન્ટ કરેલું એક ચિત્ર મોકલાવે છે, જેને જોતા જ કર્ણદેવ સોલંકી તો પ્રભાવિત થઈ જાય છે બહુ. ઓકે કે ભાઈ આ સુંદર છે સ્ત્રી, તો અપ્રૂવ થઈ જાય છે, બરાબર છે. ઘણી જગ્યાએ એવું પણ કહેવામાં આવેલું હોય છે કે ભાઈ એમની જે માતા હોય છે, બરાબર છે, તો બરાબર એમનું પણ પ્રેશર હોય છે અને એ આગળ જતાં આપણને જોવા પણ મળે છે, ઉદયમતી, બરાબર છે. તો હવે થાય છે કેવું કે બધું સામાન આવી જાય છે, બરાબર છે. સામાન આવી જાય છે, સાથે સાથે શું કહેવાય, મૈણલા દેવી જે રાજકુમારીની આપણે વાત કરી, તો એમનું નામ છે રાજકુમારી મૈણલા દેવી, જે આગળ જતાં મિનળ દેવી તરીકે પણ ઓળખાય છે, એમની વાત થઈ રહી છે અહીંયા. તો આવી જાય છે કર્ણદેવ સોલંકી. હવે જેવી રીતે આપણને ખબર છે કે ભાઈ પ્રાકૃતિક જે આપણું જે રંગનું જે સ્ટ્રક્ચર્સ હોય છે, બરાબર, બધાને ખબર છે કે ભાઈ નોર્થ ઇન્ડિયન્સ થોડા ફેર હશે, જેમાં અને સાઉથ ઇન્ડિયન હશે એ શું હશે, થોડાક ડાર્ક શેડમાં હશે, જેમાં કંઈ ખોટું નથી, કોઈ રંગભેદની અહીંયા વાત નથી થતી, ઐતિહાસિક ફેક્ટ છે. તો જ્યારે મૈણલા દેવી ત્યાં આવે છે લગ્ન કરવા માટે, ત્યારે જે કર્ણદેવ સોલંકી એમને જોતા જ એમના જે સ્વપ્નાઓ ભાંગી તૂટે છે કે એમને જે એક્સપેક્ટ કર્યું હોય છે એવું પાત્ર હોતું નથી. તો આવી બધી ઘટના બને છે, છેલ્લે ના પાડે છે. પછી પણ એમના જે માતા હોય છે રાણી ઉદયમતી, એ જીદ પકડે છે કે ભાઈ તું તમારે આમની સાથે લગ્ન કરવા જ પડશે. તો એવું કહેવાય છે કે એમના પ્રેશરથી આ લગ્ન કરે છે મૈણલા દેવી અને કર્ણદેવ સોલંકી, એમના લગ્ન થાય છે. નો ડાઉટ મૈણલા દેવી છે, જે આગળ જતાં મિનળ દેવી તરીકે ઓળખાય છે, એ શાસનમાં અને શસ્ત્રમાં એકદમ શું કહેવાય છે, માફ કરજો થોડુંક, બરાબર છે, કદાચ ડિસ્ટ્રપ્શન અથવા તો એટલું આવતું હોય તો, બટ કહેવાનો મતલબ એ છે કે જે મિનળ દેવી છે એ શાસનમાં એકદમ અવ્વલ હોય છે, એક યોગ્ય સ્ત્રી શાસક કરતાં પણ સાબિત થાય છે. તો ગુજરાતના આગળ આપણે જોઈશું કે જ્યારે સિદ્ધરાજ જયસિંહનું શાસન આવશે, ત્યારે સિદ્ધરાજ જયસિંહ નાનો હોય છે ત્યારે મિનળ દેવી શાસન કરતા હોય છે, જે ગુજરાતના પ્રથમ સ્ત્રી શાસક કરતા તરીકે પણ ઓળખાય છે. તો અહીંયા પણ એવી શીખ પણ છે, ક્યારેક રૂપ કરતાં ગુણને વધારે ઇમ્પોર્ટન્સ આપવું જોઈએ, બરાબર છે. જે છે એ આમની, અને આ કથા આપણને ક્યાં જોવા મળે છે, તો કાશ્મીરના કવિ બિલ્હણ દ્વારા રચિત કર્ણસુંદરીમાં. જો આ કર્ણસુંદરીનું પેજ છે, બરાબર છે, તો કર્ણસુંદરીમાં આ કથા આપણને જોવા મળે છે. રાણી મૈણલા દેવી ક્યાંના હોય છે, તો ગોવાના ચંદ્રપુર અથવા તો ચંદોર રાજાના પુત્રી હોય છે, જયકેશી એમનું નામ હોય છે રાજાનું, અને એમના પુત્રી હોય છે. હવે કર્ણદેવી માતા ઉદયમતીના કહેવાથી એમને પત્ની તરીકે સ્વીકાર કરે છે, મને કમને એમની સાથે લગ્ન બંધનથી જોડાય છે. હવે આ બંનેનો એક પુત્ર થાય છે, જેનું નામ હોય છે જયસિંહ, જેને આપણે સિદ્ધરાજ જયસિંહ તરીકે પણ ઓળખીએ છીએ. કર્ણદેવ પણ પરાક્રમી હોય છે, જે આપણને કીધું. આશાપલ્લી નામના જે સ્થળ હોય છે ત્યાંનો એક રાજા હોય છે આશાભીલ, બરાબર છે, અથવા આશોભીલને હરાવીને કર્ણાવતી શહેરની સ્થાપના કરે છે. અને આ જ આશાભીલ, બરાબર છે, જે ટેકરા પર રહેતો હોય છે, એનું નામ છે આશાભીલનો ટેકરો, જે આજે પણ હયાત છે. અને જે આ આશાવલ અથવા તો આશાપલ્લી નગરની જે વાત થઈ રહી છે, એ નગર એટલે આપણું અમદાવાદ, બરાબર છે. પ્રાચીન સમયમાં ત્યાં આશાવલ અથવા આશાપલ્લી નગર હતું, અને એના કોણ રાજ કરતો હતો, આશાભીલ, બરાબર, આશાભીલ રાજ્ય કરતો હતો. અને એને હરાઈને કર્ણાવતી નગરની સ્થાપના કર્ણદેવ સોલંકી કરે છે. એટલા માટે જ તો તમે એક ચર્ચા પણ જોશો કે અમદાવાદનું જૂનું નામ છે કર્ણાવતી, બરાબર છે. જે રાઇટ વિંગ ગ્રુપ છે એનું નામ શું કરવા માંગે છે, અમદાવાદનું નામ કર્ણાવતી કરવા માંગે છે, બરાબર છે. આ એક અલગ ચર્ચા છે, બટ આપણે અહીંયા ધ્યાન રાખવું જરૂરી છે. તો કર્ણાવતી નગરની સ્થાપના કર્ણદેવ સોલંકી દ્વારા કરવામાં આવે છે, બરાબર છે. એને બીજા પણ સ્થાપત્યો બનાવેલા હતા, કોચરા માતાનો આશ્રમ, કર્ણસાગર તળાવ, આ ઉપરાંત પાટણમાં કર્ણમેરુ પ્રસાદ પણ બનાવવામાં આવે છે. તો આટલી વસ્તુ કર્ણદેવ સોલંકીના બાબતમાં યાદ રાખીશું. ત્યારબાદ પાટણનો સૌથી પ્રતાપી રાજા આવે છે, જેનું નામ હોય છે સિદ્ધરાજ જયસિંહ. હવે આ રાજા વિશે એટલું થઈ શકે લેક્ચર કે 2 કલાક પણ ઓછા પડે. લિટરલી એટલો પરાક્રમી, એટલા એનામાં સિદ્ધિઓ જોડાયેલી છે,
એના સ્થાપત્યો, એના સાહિત્ય, એનું પરાક્રમ, એની વિજયકૂચ બધું જ એકદમ ટોપનો જ, બરાબર છે. દરેક વંશમાં એક તો રાજા આવે જેવો કે જે મતલબ જે મેઇન રાજવંશો છે એમાં કે ભાઈ જેની કીર્તિના કારણે જ આખું રાજવંશ એકદમ શોભાયમાન થતો હોય છે. તો સિદ્ધરાજ જયસિંહ આવે છે 1094માં અને 1143 સુધી શાસન કરે છે. કર્ણદેવનું મૃત્યુ થાય છે ત્યારે સિદ્ધરાજનો મતલબ જયસિંહ નામ હોય છે એ વખતેનો. તો જયસિંહની ઉંમર ખૂબ નાની હોવાથી એ પુખ્ત વયનો થાય એને બધી ખબર પડે ત્યાં સુધી મિનળ દેવી પોતે શાસન સંભાળે છે અને મેં તમને અગાઉ કીધું એમ એક યોગ્ય શાસનકર્તા તરીકે ઉભરી આવે છે. તો ગુજરાતના પ્રથમ સ્ત્રી રાજ્ય વહીવટકર્તા મિનળ દેવી છે, બરાબર છે. આગળ બીજા નામ આવશે પણ કન્ફ્યુઝ ના કરતા. પૂછાય કે ગુજરાતની સૌ પ્રથમ સ્ત્રી શાસનકર્તા તો મિનળ દેવી. એમને 49 સમથિંગ વર્ષ જેવું રાજ્ય કર્યું અને સોમનાથ યાત્રા માટે લેવાતો યાત્રા વેળો મિનળ દેવીના કહેવાથી જયસિંહે રદ કરેલો છે. આપણે જ્યારે કદાચ ઘણા લોકોને યાદ હોય તો આપણા સિલેબસમાં એક શું કહેવાય એક પાઠ પણ આવતો, બરાબર છે, સ્કૂલમાં. અગર તમે ગુજરાતી મીડિયમમાંથી કદાચ કોઈ ભણ્યા હોય તો આ કથા પણ આવતી, આ સ્ટોરી પણ આવતી કે જયસિંહે મિનળ દેવીના કહેવાથી સોમનાથ યાત્રા વેળો રદ કર્યો હતો. લોકો કમ્પ્લેન કરે છે કે ભાઈ મંદિરે દર્શન કરવા જવું તો કેમનું જવું, ટેક્સ બહુ હાઈ છે. તો આ કમ્પ્લેન જાય છે મિનળ દેવી જોડે અને મિનળ દેવીના કહેવાથી સિદ્ધરાજ જયસિંહ ટેક્સ રદ કરે છે. ઓકે, હવે એમના પરાક્રમોની થોડી ચર્ચા કરી લઈએ. સિદ્ધરાજ જયસિંહના જુનાગઢના જે રાજવીઓ છે રાવ નવગણના જયસિંહે હરાવ્યો હતો. આ એક બદલાની સ્ટોરી છે પણ બદલામાં બહુ મોટી વસ્તુ થઈ જાય છે. આથી રા નવગણે પાટણનો દરવાજો તોડવાની પ્રતિજ્ઞા લીધી, બરાબર છે. આ બંનેના યુદ્ધમાં રા નવગણની હાર થાય છે, જે જુનાગઢનો છે રાજા, એને જયસિંહ હરાવે છે અને એ પેલો પ્રતિજ્ઞા લે છે. પણ પ્રતિજ્ઞા લેવાની ઉંમરમાં એ બહુ વૃદ્ધ હોય છે એટલે એના પુત્રોને એવું કહે છે કે ભાઈ જે પણ પાટણનો દરવાજો તોડશે, બરાબર છે, એને રાજગાદી મળશે. તો એનો જે પુત્ર હોય છે રા ખેંગાર કહે છે કે આપણે આ ચેલેન્જ એક્સેપ્ટેડ, બરાબર છે, આપણે જઈને પાટણનો દરવાજો તોડીશું, બરાબર છે. અને પાટણ પર ગુપ્ત રીતે ચઢાઈ કરે છે અને બહુ તહેસ નહેસ કરી નાખે છે. એ વખતે સિદ્ધરાજ જયસિંહ પાટણમાં હોતો નથી, બરાબર છે. તો આ પાટણના કિલ્લામાં ઘૂસી જાય છે અને સિદ્ધરાજ જયસિંહની એ વખતે એનું નામ નથી મળેલું હતું પણ જયસિંહની જે મંગેતર, બરાબર છે, ફિયાન્સી હોય છે, એનું નામ હોય છે રાણક દેવી, એને ઉપાડી લાવે છે. હવે બહુ જાતો સિદ્ધરાજ જયસિંહ જ્યારે આવે છે, જયસિંહ મારાથી બોલાઈ જાય છે સિદ્ધરાજ જયસિંહ પણ ના એ વખતે એનું નામ હોય છે જયસિંહ એ વખતે, બરાબર છે. તો જ્યારે જયસિંહ આવે છે પાટણના કિલ્લામાં તો જુએ છે કે ભાઈ આ તો બધું શું થઈ ગયું. તો પછી એ બદલો લેવા ફરીથી જાય છે, જુનાગઢ પર ચઢાઈ કરે છે. તો એવું કહેવાય છે ભાઈ ઇતિહાસમાં એવું છે કે 12 વર્ષ સુધી આ ચાલે છે, બરાબર છે. 12 વર્ષ સુધી જયસિંહે જુનાગઢનો કિલ્લાનો ઉપરકોટના કિલ્લાનો ઘેરો નાખ્યો હતો, બરાબર, એના બધી બાજુથી ઘેરી લીધું હતું. અને પછી અને એના પાછળ બી આખી સ્ટોરી છે કે ભાઈ કઈ રીતે જીતે છે એ વસ્તુ, અંદરથી 2 જણા ફૂટે છે, બરાબર. અને કિલ્લા જીતવામાં આ વસ્તુ ચાલતી હોય, બરાબર. કોઈ ફૂટે, કોઈ આવે. એમાં પાટણમાં પણ એક સ્ટોરી છે તો બધું ચાલે છે. આપણે એટલું યાદ રાખવાનું કે 12 વર્ષના અંતે જયસિંહ રા ખેંગારને હરાવે છે અને રાણક દેવીને પાછો લઈ જવાનો પ્રયત્ન કરે છે કેમ કે એની મંગેતર હોય છે. પણ હવે તમે જુઓ સમય કેટલો થઈ ગયો છે, 12 વર્ષ, બરાબર છે. અને આ સમયમાં ઘણું બધું બદલાઈ ચૂક્યું હોય છે. રાણક દેવી રા ખેંગારના પોતાનો પતિ માની ચૂકી હોય છે અને જ્યારે સિદ્ધરાજ જયસિંહ એને લઈને આવતો હોય છે ત્યારે વઢવાણ પાસે ભોગાવો નદીના કિનારે એ સતી થાય છે રાણક દેવી અને ત્યાં રાણક દેવીનું મંદિર પણ આજે આવેલું આપણને જોવા મળે છે. અને જુનાગઢના દંડાધિપતિ તરીકે મતલબ એમના એડમિનિસ્ટ્રેટર તરીકે સજ્જન મંત્રીને નિમણૂક કરે છે. સજ્જન મંત્રી પણ તમને ઇતિહાસમાં ઘણી જગ્યાએ નામ જોવા મળશે. એ પણ એક કાબિલ શાસક હોય છે એક પ્રદેશના, બરાબર છે. ચલો, હવે આ જે સોરઠ વિજય થાય છે પછી એના જે એક બિરુદ મળે છે, શું મળે છે? સિદ્ધ ચક્રવર્તી, બરાબર છે. ત્યારબાદ એ સિદ્ધરાજ કહેવાય છે. ઓકે, અત્યાર સુધી મારાથી બોલાઈ જતું હતું સિદ્ધરાજ, બરાબર છે. પણ એનું નામ સાથે એટલું જોડાઈ ગયું છે કે જયસિંહ એટલું યાદ જ ના આવે, આમ મોઢામાં આવે જ નહીં ઇઝીલી. અને આ ટાઇટલ એના સુરત વિજય પછી મળે છે. જયસિંહ અહીંયાથી સિદ્ધરાજ જયસિંહ કહેવાય છે અથવા સિદ્ધ ચક્રવર્તી કહેવાય છે.
આ ઉપરાંત સિદ્ધરાજે સુરત વિજયના અંતે ત્રૈલોક્ય ગંડની પણ ઉપાધિ ધારણ કરે છે અને સિંહ સંવંતની શરૂઆત કરે છે. મહાન શાસકો પોતાના કેલેન્ડર બહાર પાડશે, બરાબર છે. કોઈ એમ ના પૂછતા કે વિજય માલ્યાએ પણ કેલેન્ડર બહાર પાડેલા છે, બરાબર છે. જોક્સ અપાર્ટ, બરાબર છે. પણ જે મહાન શાસકો છે એ પોતાના કેલેન્ડર બહાર પાડશે, જે સંવંત તરીકે આપણે જોઈએ છે. તો સિદ્ધરાજ જયસિંહે સિંહ સંવંતની શરૂઆત કરેલી છે, બરાબર છે. સિદ્ધ ચક્રવર્તી સિદ્ધરાજ અને ત્રૈલોક્ય ગંડની ઉપાધિ સોરઠ વિજય પછી, એટલે કે ખાસ કરીને જુનાગઢના કિલ્લાને જીત્યા પછી સિદ્ધરાજ ધારણ કરે છે. ત્યારબાદ માળવા વિજય પણ કરે છે. ફટાફટ ચાલીશું, આપણે સમયની બહુ જ પેલી છે, બરાબર છે. માળવાના રાજા નરવર્માને હરાવે છે, બરાબર છે. અને એના પુત્ર યશોવર્માને પણ કેદ કરે છે. એટલે માળવા વિજય પછી સિદ્ધરાજ અવંતીનાથનું બિરુદ ધારણ કરે છે. ત્યારબાદ એક અસામાજિક તત્વ હોય છે, ઘણા બધા કહે છે, અને બાબરો ભૂત કહે છે, અલગ અલગ નામ છે. પણ ઇન શોર્ટ આપણે એવું માની લઈએ કે આ એક બર્બરક જિષ્ણુ, બરાબર છે. એ જે ટાઇટલ સિદ્ધરાજને મળેલું છે એના પાછળની સ્ટોરી એવી છે કે એક બર્બરક નામનું એક અસામાજિક તત્વ હોય છે, બરાબર છે, જે સાધુ સંતો અથવા સારા માણસોને હેરાન કરતો હોય છે, લોકોને લૂંટી લે. અલગ અલગ લોક કહાનીઓ તો બહુ બધી છે કે ખાઈ જતો હોય છે, આમ છે તેમ છે, બટ વોટ એવર, કે ભાઈ જે બી હોય, પણ એ અસામાજિક તત્વ હોય છે જેને સિદ્ધરાજ મારે છે. અને એટલા જ માટે સિદ્ધરાજ એક નવું ટાઇટલ ધારણ કરે છે, બર્બરક જિષ્ણુ, બરાબર છે. અને સિદ્ધરાજ જયસિંહના સમયમાં જ સોલંકી વંશનો સૌથી વધુ વિકાસ થાય છે અને સોલંકી સત્તા ઉત્તર ગુજરાત, મારવા, મેવાડ, મારવાડ તથા દક્ષિણના લાઢ પ્રદેશ સુધી વિસ્તરે છે, બરાબર છે. એક મોટા એવા શાસનમાં એનું હોય છે. મેં મેપ કદાચ એડ નથી કરે, પણ તમે ચેકઆઉટ કરી શકો છો કે સોલંકી ટાઈમમાં જે ગુજરાતમાં જે શાસન હોય છે એ કેટલું વિસ્તરેલું હોય છે. તો સોલંકી વંશમાં જ એમાં સિદ્ધરાજના સમયમાં જ સૌથી વધુ વિસ્તાર આપણને જોવા મળે છે. તો બધા જયસિંહના બિરુદ કલેક્ટિવલી જોઈએ તો સિદ્ધરાજ, બરાબર છે, અવંતીનાથ. સિદ્ધરાજ સોરઠ વિજયમાં મળ્યું, અવંતીનાથ માળવાના વિજયમાં, મહારાજા ધીરાજ ત્રિલોક્ય ગંડ, બરાબર છે, એ સોરઠ વિજય સમયે એને ટાઇટલ ધારણ કર્યું. ત્યારબાદ બર્બરક જિષ્ણુ, બાબરા ભૂતને માળે એટલે, અને સદરાજે સંઘ, સિદ્ધ ચક્રવર્તી, પરમ ભટ્ટારક, પરમ માહેશ્વર જેવા બિરુદો પણ એને ધારણ કરેલા છે. આપણા માટે ખાલી જસ્ટ પરીક્ષામાં યાદ રાખવાના બિરુદો છે. બાકી એમને જે બિરુદો ધારણ કર્યા હોય, બરાબર, આટલે બધે યુદ્ધો લડીને એમાં સમય લાગ્યો હશે. ખેર, જવા દઈએ. ત્યારબાદ એના સ્થાપત્યોની પણ આપણે વાત કરવી જરૂરી છે. મિનળદેવીએ ધોળકામાં મલાવ તળાવ બંધાવ્યું, જે ન્યાયના પ્રતીક સ્વરૂપે આપણે એને ઓળખીએ છીએ, બરાબર છે. એને એવી લોકવાયકા પણ, લોક ઉક્તિ પણ છે કે ન્યાય જોવો હોય તો મલાવ તળાવ જુઓ. આના પાછળ પણ એક સ્ટોરી છે જેમાં આપણે જવાના નથી, કેમ કે આપણી જોડે સમય બહુ જ પાબંદ છે, બરાબર છે. સમય બહુ લિમિટેડ છે. આપણે શોર્ટ ટાઈમમાં બહુ ઇમ્પોર્ટન્ટ લેક્ચર્સ પૂરા કરવાના છે. ઓફલાઈન લેક્ચર્સમાં અહીં મળો, આપણે બહુ ડેપ્થમાં ચર્ચા કરીશું. ત્યારબાદ વિરમગામ ખાતે મુનસર તળાવની પણ અને કપડવંજમાં ખાતે પણ તળાવ એમને બંધાયેલા છે, બરાબર છે. સિદ્ધરાજ જયસિંહે રુદ્ર મહાલયનો જીર્ણોદ્ધાર કરાવે છે અને એનું બાંધકામ પૂર્ણ કરાવે છે. જે પેલું મૂળરાજ સોલંકીએ ચાલુ કર્યું હતું, યાદ છે તમને? એ અહીંયા પૂરું થાય છે. પાટણ ખાતે 1008 શિવાલય ધરાવતું સહસ્ત્રલિંગ સરોવર, બરાબર છે, દુર્લભ જે શરૂ કર્યું હતું આપણને દુર્લભ સરોવર તરીકે ઓળખાતું હતું, બરાબર છે. એ સહસ્ત્રલિંગ તળાવ સરોવર છે, બરાબર છે. એના કાંઠે 1008 શિવાલય આવેલા છે, બરાબર છે. થોડુંક સ્પીડમાં ચાલવું પડશે એટલા માટે હું જલ્દી કરી રહ્યો છું, બરાબર છે. આ ઉપરાંત સરસ્વતી નદીના કિનારે મહાવીરનું ચૈત્ય પણ એને બંધાવેલું છે. સિદ્ધરાજ જયસિંહના 4 મહાન કાર્યો જાણીતા છે. મહાલય એટલે કે રુદ્ર મહાલય, મહાયાત્રા એટલે સોમનાથની યાત્રા, મહાસાર એટલે સહસ્ત્રલિંગ સરોવર, અને મહાસ્થાન એટલે દાનશાળા પણ બંધાયેલી છે. આ રુદ્ર મહાલયનો ફોટો છે. હવે આ સાથે સાથે આપણે બીજી વસ્તુ શું જોવાની છે? કલા સાહિત્ય. તો એ કલા સાહિત્યમાં પણ એને રુચિ હતી. એના સમયમાં હેમચંદ્રાચાર્ય નામના એક મહાન વિદ્વાન હતા, જેમણે એક ગ્રંથ લખ્યો, સિદ્ધ હેમ શબ્દાનું શાસન, બરાબર છે. ગ્રંથ પૂર્ણ થતા એમને શ્રીકર નામનો, કે જે સૌથી રાજાનો એકદમ પ્રિય હાથી હતો, રાજ્યનો બેસ્ટ હાથી હતો, એના પર ગ્રંથના મૂકવામાં આવે છે. અને સિદ્ધરાજ જયસિંહ અને હેમચંદ્રાચાર્ય બંને નીચે ચાલે છે. તો આટલું એક યોગદાન હતું કે ભાઈ કેટલું અગત્યનું જે સાહિત્ય. આની એક પ્રતિકાત્મક ઇમેજ અહીંયા આપેલી છે, તમે જુઓ તો અહીંયા ગ્રંથ મૂકેલો છે અને રાજા અને હેમચંદ્રાચાર્ય, સિદ્ધરાજ જયસિંહ અને હેમચંદ્રાચાર્ય નીચે ચાલે છે. તો આ યાત્રા પણ આપણને જોવા મળે છે.
આ સિવાય કવિ શ્રીપાળ, બરાબર છે, એ પણ સિદ્ધરાજના દરબારમાં હતા. આ સિવાય બીજી આપણે એ વસ્તુ અગત્યની યાદ રાખવાની છે કે ભાઈ રાજ્યમાં ઉત્સવના દિવસોમાં અમારીની જાહેરાત થતી. અમારી એટલે પશુવધ નિષેધ. તો અમારીની જાહેરાત કરવાવાળા બે રાજાઓ આવશે, એક સિદ્ધરાજ જયસિંહ અને કુમારપાળ. બે રાજાઓ આવશે તો આપણે ખાસ યાદ રાખવું પડશે, બરાબર છે. ત્યારબાદ પ્રજ્ઞાચક્ષુ કવિ શ્રીપાળ પણ અહીંયા સિદ્ધરાજના દરબારમાં આપણને જોવા મળે છે. ખંભાતમાં પારસીઓએ મુસલમાનોમાં મસ્જિદ બાળી નાખી હતી, બરાબર છે. પારસી કોમ્યુનલ વાયલન્સ થયું હતું તો સિદ્ધરાજે એમને દંડ કરીને મસ્જિદ બાંધવા માટે રકમ ફાળવી હતી. તો આ પ્રકારે સિદ્ધરાજ જયસિંહનો આપણને ઉલ્લેખ જોવા મળે છે. હવે આઈ થિંક વિચાર તો હતો કે આ લેક્ચરમાં પતી જાય સોલંકી વંશ, પણ સિદ્ધરાજ જયસિંહમાં આજની ક્વિક લેક્ચર શ્રેણીનો ટાઈમ લિમિટ આપણે પૂરી થઈ ગયેલી છે. તો આપણે નેક્સ્ટ લેક્ચરમાં આગળનું શરૂઆત કરીશું ફરીથી, મતલબ આપણે સમજવાને કન્ટિન્યુ કરીશું, બરાબર છે. સમયની પાબંદી માટે માફી ચાહું છું, પણ નેક્સ્ટ લેક્ચરમાં આપણે આનાથી આગળની વાત શરૂ કરીશું. ત્યાં સુધી મસ્ત વાંચતા રહો, તૈયારી કરતા રહો. તમે નોટ ડાઉન કરી શકો છો અહીંયાથી તમને ટોપિક્સ અગત્યના લાગતા હોય. મળીએ નવા લેક્ચરમાં. જય હિન્દ, જય ભારત.